નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.1 ની. એની અંદર તમે જે દાખલા નંબર 2 છે એ આપણે ગણી ગયા છે. દાખલા નંબર 3 અને 4 તમને કાલે હોમવર્કમાં આપ્યું તો આપણે એ ફરીથી આજે આપણે રિવિઝન કરાવશું કે જેથી એમાં કંઈક તમારી ભૂલ રહી ગઈ હોય તો એ આપણે સુધારી શકીએ. એના માટે સૌથી પહેલા દાખલા નંબર 1 આપેલો છે એની રકમ જોવી કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે તમારો જવાબ ચકાસો. તો અહીંયા જે કે સમૂહ આપેલો છે લીટીમાં વાક્ય આપ્યું છે, વાક્ય સમૂહ બનાવે છે અથવા તો ગણ બનાવે છે અને ગણ બને તો આપણે જવાબમાં લખશું ગણ બને છે અને જો ગણ ના બનતું હોય તો જવાબમાં લખશું ગણ બનતો નથી અને કારણ લખશું. તો અહીંયા સૌથી પહેલું આપ્યું છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો અંગ્રેજી કેલેન્ડરના વર્ષ હોય એની અંદર જે મહિનાઓ છે તો મહિનાઓ કયા કયા હોય તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આમાં જે અક્ષરવાળા કયા કયા આવશે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. આ 3 મહિના છે તો 3 મહિનાનો તમારે સમૂહ બનશે, ગણ બનશે. તો અહીંયા 3 જ મહિના છે તો અહીંયા આપણે લખશું ગણ બને છે. કારણ કે આ સમૂહ બને છે, સ્પેસિફિક વસ્તુ છે. હું આ ગણો કે તમે ગણો, આનો જવાબ આપણને સરખો મળવાનો છે, આનો જવાબ આપણને અલગ અલગ મળશે નહીં. એની પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે અહીંયા લેખકો આપણે કહેવાના છે તો મારા મંતવ્ય મુજબ કંઈક લેખકો અલગ હોય, તમારા મંતવ્ય મુજબ કંઈક અલગ હોય. તો અહીંયા બધા જ વ્યક્તિઓનો પોતપોતાનો અભિપ્રાય અલગ અલગ હોય અને પોતપોતાની રીતે અલગ અલગ વ્યક્તિના નામ હોય. તો અહીંયા સ્પેસિફિક આપણે એક ગણ લખી શકીએ નહીં. તો અહીંયા લખશું આપણે કે અહીં વ્યક્તિગત અભિપ્રાય અલગ અલગ અથવા તો વ્યક્તિગત અભિપ્રાય બદલાય છે, તેથી ગણ બને નહીં. એની પછીની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાના 11 જે બેટ્સમેન છે એના નામ લખવાના છે આપણે. તો મારા વ્યક્તિગત નિર્ણય પ્રમાણે, મારા અભિપ્રાય પ્રમાણે અલગ હોય, તમારા અભિપ્રાય પ્રમાણે અલગ હોય. તો આમાં આની જેમ જ થશે કે તમારો ગણ બની શકે નહીં. તો અહીં આ જ લખવાનું છે તો અહીં વ્યક્તિગત અભિપ્રાય બદલાય છે, તેથી ગણ બને નહીં. એની પછી દાખલા ચોથો આપ્યો છે આપણને કે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે આપણો જે ક્લાસ છે એની જે સંખ્યા હોય એમાં જે છોકરાઓ છે એની આપણે સંખ્યા અને એનો આપણે સમૂહ બનાવો તો બધાના વારા પરથી આપણે નામ લખીએ. તો બધા જ વિદ્યાર્થીના નામ હું લખું કે તમે લખો. ક્લાસમાં જે છોકરાઓ છે એની સંખ્યા અને એના નામ સરખા જ આવવાના છે. તો અહીંયા તમે એનો ગણ બને છે. જો મારા અને તમારા અભિપ્રાય જો અલગ અલગ હોય તો ગણ બને નહીં, પણ બંનેની દ્રષ્ટિએ એક સમાન ગણ મળતો હોય તો આપણે એમ લખી શકીએ કે ગણ બને છે. એની પછી 5 એટલે સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે કે 1 થી ચાલુ થાય છે અને અસંખ્ય સુધી વધે છે. તો કે 1 2 3 4 5 એવી રીતે અસંખ્ય સુધી આ તમારી પ્રાકૃતિક સંખ્યા થઈ. તો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 પણ અહીંયા ક્યાં સુધી કીધું છે? 100 થી નાની. તો 100 થી નાની એટલે કે 99 સુધી આવશે. તો આ ગણ હું બનાવું કે તમે બનાવો? આ ગણ બનશે. તો અહીંયા આપણે લખશું કે ગણ બને છે. એની પછી છઠ્ઠાની અંદર તમને એવું પૂછ્યું છે કે લેખક મુનશી પ્રેમચંદ્રે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો અહીંયા જે આ લેખક છે, લેખકની જે નવલકથાઓ છે પણ અહીંયા સ્પેસિફિક શબ્દ વાપર્યો છે બધી જ.
જોઈએ પૂર્ણાંક. પૂર્ણાંકોમાં શું થાય તો કે ઋણ 0 અને ધન આ બધી સંખ્યાઓ કવર થઈ જશે એમાં. હવે એની અંદર અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો પેલા આ સંખ્યા સુધી લેવી, પછી લેવી -4 -2 0 2 4 6 આ બધી ઉપર સંખ્યા છે, બેકી સંખ્યા છે. તો આ બધી સંખ્યાઓનો ગણ બને તો અહીંયા લખશું આપણે ગણ બને છે. એની પછી 8 એટલે કે આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. આ પ્રકરણ છે તો એની અંદર પ્રશ્નો છે તો પ્રશ્ન અમુક નિશ્ચિત હશે. ધારો કે આ જે પ્રશ્નની વાત કરીએ આપણે તો આ પ્રશ્ન કેટલા છે? 9 પ્રશ્નો છે. તો 9 પ્રશ્નો હું ગણ બનાવું 1 થી 9, તમે બનાવો તો 9 જ થવાના છે. તો અહીંયા આપણને ગણ બને છે. અને છેલ્લું કે દુનિયાના બધા જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો મારા મત મુજબ ભયાનક પ્રાણી અલગ હોય, તમારા મત મુજબ ભયાનક પ્રાણીઓ અલગ હોય. ભયાનક પ્રાણી તરીકે કયા પ્રાણીઓને લેવા એમાં એવી અહીંયા ક્યાંય વાત કરેલી નથી. તો અહીં પણ વ્યક્તિગત અભિપ્રાય બદલાય છે. તેથી ગણ બને નહીં. તો આ અહીં કુલ 9 પ્રશ્નો થયા. એની પછી હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા. હવે જે દાખલા નંબર 2 છે એ આપણે ચર્ચા કરી લીધી છે પહેલા, અને એમાં કઈ હવે જરૂર નથી કારણ કે એમાં બિલોંગ્સ ટુ અને નોન બિલોંગ્સ ટુ ના દાખલા છે, એ સહેલા દાખલા છે. એની પછી જે ત્રીજો દાખલો છે તે તમને મેં હોમવર્કમાં આપ્યો હતો એ આપણે ફરીથી સમજાવું તમને કે પહેલી રકમ આપી છે તમને કે a બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 થી 7 ની વચ્ચે છે. પહેલા તો અહીંયા સમજો પૂર્ણાંક. પૂર્ણાંકનો અર્થ શું થાય? પૂર્ણાંકની અંદર ત્રણેય સંખ્યા આવે. પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યા આવે? ઋણ, શૂન્ય અને ધન. આ ત્રણેય સંખ્યા હશે. તો ઋણ સંખ્યા લેવાની, શૂન્ય લેવાની અને ધન લેવાની. તો સૌથી પહેલા લખી આપણે a બરાબર ઋણ સંખ્યા -3 થી મોટી સંખ્યા. તો -3 કરતા મોટી સંખ્યા થશે -2 -1. પછી આ ઋણની વાત થઈ ગઈ. પછી શું આવે તો 0. પછી આવશે 1 2 3 4 5 6. અહીંયા આપણને 7 કરતા નાની કીધી છે. જો અહીંયા સાથે ઇક્વલ ટુ હોત તો અહીંયા 7 લે, પણ અહીંયા ઇક્વલ ટુ નથી. 7 કરતા નાની એટલે કે 7 કરતા નાની એટલે 6 સુધી આવશે. તો આ તમારી સંખ્યા થઈ ગઈ, આ તમારી યાદીની રીત થઈ ગઈ. એની પછી બીજો આપ્યો છે તમને કે b બરાબર x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. આની અંદર ખાસ ધ્યાન આપણે એવું કીધું છે કે x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે તો પહેલા તો એ સમજવી પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય ક્યાં સુધી. તો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ રીતે આવશે અસંખ્ય સુધી. પણ એમાં પણ આપણે શું કીધું છે 6 કરતા નાની. તો 6 કરતા નાની સંખ્યા જોતી હોય આપણે 6 કરતા નાની એટલે 1 થી ચાલુ કરવાની 1 2 3 4 અને 5. 5 પછી આવે 6. 6 કરતા નાની સંખ્યા કહેવાય નહીં એટલે 6 લેવાનું નથી. એની પછી ત્રીજાની આપણે અંદર વાત કરી છે કે c બરાબર x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની
23 છે તો એના અંકો કયા થાય 2 અને 1 થાય તો એનો સરવાળો કરો 2 અને 1 કેટલા થાય 3 તો એવી રીતે આપણે જે સરવાળો 3 મેળવો એવો સરવાળો કેટલો થવો જોઈએ 8 થવો જોઈએ તો પહેલી સંખ્યા ધારો કે આપણે 17 લઈએ નાની સંખ્યાથી ચાલુ કરી 17 લઈએ તો 17 છે તો 17 માં 1 અને 7 બેનો સરવાળો થઈને 8 થઈ જશે તો અહીંયા શરૂઆતમાં આપણે લખશું પહેલી સંખ્યા લીધી 17 17 પછી બીજી સંખ્યા કઈ આવશે 26 2 6 8 થઈ જાય ત્રીજી સંખ્યા 35 3 ને 5 8 ચોથી સંખ્યા 44 4 ને 4 8 પછી ઊંધા કરતા જવાના આંકડા 44 પછી કઈ આવે તો 53 પછી કઈ આવે 62 એની પછી કઈ આવે 71 અને છેલ્લી સંખ્યા આવશે 80 80 માં પણ જોઈ શકો છો બે ના અંકોનો સરવાળો કરો તો આપણને કેટલા મળે 80 સરવાળો આપણને 8 મળે તો એ સંખ્યા આવશે તો આ તમારા ગણ થયા ગણ સિંહ યાદની રીતે તમે લેવું હવે એની પછી આપણે ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલાની અંદર એવું જોઈએ આપણને b બરાબર x જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા હવે આની અંદર જોઈએ આપણે તો અહીંયા 60 નો ધન અવયવ હોય ને અવિભાજ્ય સંખ્યા તો 60 ના આપણે અવયવ પાડવાના અવિભાજ્ય અવયવ કરીએ ધારો કે 60 છે આપણા તો 60 ને 2 વડે ભાગો તો 30 2 વડે ભાગો તો 15 3 વડે ભાગો તો 5 અને 1 પંચું 5 તો અહીંયા અવિભાજ્ય અવયવ કયા થયા 2 3 અને 5 બે બીજી વખત આવે તો બીજી વખત આપણે લખશું નહીં તો b માટે અવિભાજ્ય અવયવ થશે 2 3 અને 5 આ તમારો થઈ જશે જવાબ એની પછી પાંચમું આવ્યું આપણે e બરાબર છગડીયા કૌંસમાં ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો વર્ગ તો આની અંદર શું કામ કરશું તો ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષર લેવાના છે તો ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષર કયા કયા તો સૌથી પહેલેથી લઈશું પહેલા t પછી r પછી i પછી g પછી o પછી m પછી પાછળ જે o છે આપણે આવે છે એટલે એ લખશું નહીં પછી આવશે m પછી e પછી t આવી ગયો છે r આવી ગયો છે y બાકી છે તો y આનો અર્થ શું થયો કે ગમે તે એક સંખ્યા છે એ જ આપણે લઈશું બે સંખ્યા લઈ શકશું નહીં એની પછી છેલ્લું જે છે તેની વાત કરીએ તો કે છઠ્ઠાની અંદર આપેલું છે આપણને કે f બરાબર બેટર b e ડબલ t e r શબ્દના મૂળાક્ષરોના મૂળાક્ષરોનો ગણ તો આની વાત કરીએ તો આની અંદર આપણને મળશે સૌથી પહેલા b પછી e પછી t પછી t આવે બીજી વખત એ લખશું e બીજી વખત આવે છે તો એ પણ એ લખશું છેલ્લે r તો આમ અહીં જે આ 6 દાખલા છે 6 એ 6 ની અંદર તમને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે એક અક્ષર એક વખત આવી ગયો પછી બીજી વખત લખવાનો નથી હવે આપણે દાખલા નંબર 4 ની વાત કરશું તો એની અંદર આપ્યું છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો હવે ગુણધર્મ એટલે શું થયું આપણે જેવું લખતા હતા કે x જ્યાં x એ પ્રમાણે લખવાનું છે અહીંયા તો સૌથી પહેલી વસ્તુ પેલા સંબંધ બધાનો જોઈ લઈએ તો અહીંયા 3 છે તો 3 એકા 3
3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. આ રીતે આપ્યો છે સંબંધ. અહીંયા આ બધા જે આંકડાઓ છે એક સ્પેસિફિક ગુણધર્મથી જોડાયેલા હોય છે. એ ગુણધર્મ કયો છે કે તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. એટલે બધાય મળે છે. 1 2 મળે, 1 2 ના મળે એવું થવું જોઈએ નહીં. હવે શું કરવાનું અહીંયા તો સૌથી પહેલા જે એ છે એ લખવાનું x, જ્યાં આ જે લખ્યું છે મેં આ તમારે રફમાં લખવાનું છે. આ તમારે વ્યવસ્થિત દાખલાની અંદર લખવાનું નથી, કારણ કે આ તમારે ખાલી સમજવા માટે છે. તો x જ્યાં x બરાબર 3 ગુણ્યા અહીંયા 1 2 3 4 ચેન્જ થાય છે તો 3n લખો. n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે તો કે 1 થી લઈને 4 સુધી. તો 1 થી લઈને 4 સુધીને અહીંયા ઇક્વલ ટુ આપી દઉં છું. 1 આવી જાય અને 4 આવી જાય એટલે 1 2 3 4 અને n ની કિંમત બિલોંગ્સ ટુ કેપિટલ N. કેપિટલ N એટલે કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા આપણે 1 2 4 3 4 શરૂ થાય છે એ પ્રાકૃતિક સંખ્યામાં n છે અને n ની કિંમત 1 થી લઈને 4 સુધીની ગમે તે છે. એટલે 1 મૂકો એટલે પહેલું મળે, 2 મૂકો તો 6 મળે, 3 મૂકો તો 9 મળે ને 4 મૂકો તો 12 મળે. તો આ જે છે તમારી ગુણધર્મની રીત થશે. એની પછી બીજા દાખલાની વાત કરવી તો બીજા દાખલાની અંદર તમને આપેલું છે કે 2 4 8 2 4 8 16 અને 32 આ રીતે આપ્યું છે આપણે 2 4 8 16 અને 32. તો આની વાત કરવી તો આની અંદર સૌથી પહેલા જે 2 આપ્યું છે તો 2 ની વાત કરવી પહેલા સમજી લેવી કે 2 છે તો 2 ની ઉપર ઘાત કેટલી ગણાય અથવા તો 2 દુ 4 એટલે કે ઘાત 1 ગણાશે. અહીંયા 2 નો વર્ગ, 2 નો ઘન, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત. તો આ રીતે થશે. તો અહીંયા જે આ સંખ્યા બદલાય છે ક્યાં બદલાય છે? ઘાતમાં બદલાય છે. તો આના માટે જવાબ લખવો હોય તો આ રીતે લખશું આપણે કે છગડીયા કૌંસમાં x જ્યાં x બરાબર 2 ની n ઘાત, n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે તો કે 1 થી લઈને 5 સુધીની કિંમત અને n શેમાં છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં છે. તો આ તમારું થશે સૂત્ર. પેલા 1 મૂકો તો 2 ની 1 ઘાત એટલે 2 મળી ગયું, 2 મૂકો એટલે 2 નો વર્ગ 4, 3 મૂકો તો 2 નો ઘન 8, 4 મૂકો તો 2 ની 4 ઘાત 16, 5 મૂકો તો 2 ની 5 ઘાત 32. તો એ રીતે અહીંયા તમને આખો ગણ મળી જાય. તો આ તમારો ગુણધર્મ થઈ ગયો. એની પછી ત્રીજી વાત કરવી તો ત્રીજાની અંદર તમને રકમની અંદર આપેલું છે 5 25 125 625. હવે આની અંદર વાત કરવી તો આની અંદર પણ આ જ ગુણધર્મ આ જ રીતે વર્ગનો છે કે 5 છે તો 5 ની 1 ઘાત એટલે કે 5 થાય. 5 ની જો 2 ઘાત લેવામાં આવે તો 5 નો વર્ગ 25, 5 ની 3 ઘાત લેવામાં આવે તો 125 અને 5 ની 4 ઘાત કરવી તો કે 625 થાય. તો આના માટે લખવું હોય તો આ રીતે લખાય કે x જ્યાં x બરાબર અહીંયા 5 છે આધારમાં ઘાત ફરે છે તો ઘાતમાં n લખશું. n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે તો કે 1 થી લઈને 4 સુધી. તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો કે 1 થી 4 સુધીની કિંમત પણ n ની. એની પછી n બિલોંગ્સ ટુ કેપિટલ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો આવે છે આ. હવે આ જ રીતે આ તમારો ત્રીજો દાખલો થયો. એમાં 5 ની ઘાત આપી એટલે 5 ની ઘાત કરી, અહીંયા 2 ની ઘાત હતી એટલે 2 ની ઘાત કરી. જો આધાર બદલતો હોય, ઘાત સરખી હોય તો આપણે નીચેનો ભાગ બદલાવશું. એની પછી દાખલાની ચર્ચા કરવી. એની અંદર તમને આપેલું છે ચોથા દાખલાની અંદર 2 4 6 અલ્પવિરામ. તો અહીંયા તમને 2 4 6 8 એવી રીતે સંખ્યા થશે. તો આ શું થયું? બેકી સંખ્યા થઈ. ધારો કે પહેલી સંખ્યા છે તો એની વાત કરીએ તો 2 ગુણ્યા 1, બીજી સંખ્યા 2 ગુણ્યા 2, ત્રીજી 2 તરી 6,
એ રીતે આગળ આગળ ચાલ્યા રાખશે. તો આના માટે લખવું હોય શું લખાય? તો કે એક્સ જ્યાં એક્સ, આ તમારો આ રીતનો દાખલો થશે. ધારો કે અહીંયા 3 હતા તો 3 ફિક્સ કરી નાખ્યા, 1 2 3 4 જે બદલાય છે એની જગ્યાએ શું કરી નાખવાનું? n. તો એક્સ જ્યાં એક્સ બરાબર 2n. n ની કિંમત ક્યાંથી આવશે? તો n ની કિંમત 1 કરતાં વધારે અથવા તો n બિલોંગ્સ ટુ કેપિટલ N. કેમ? કારણ કે n પ્રાકૃતિક સંખ્યાનો ગણ થશે અને પ્રાકૃતિક સંખ્યાનો ગણ શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. તો 1 થી લખવાની જરૂર નથી. અથવા તમે આની જગ્યાએ સાઈડમાં ત્રીજી શરત એવું લખો કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. 1 કે 1 કરતાં મોટી સંખ્યા. આ લખો તો પણ ચાલે અથવા તો ના લખો તોય ચાલે. એની પછી છેલ્લું જે આપ્યું છે પાંચમું, એની અંદર વાત કરવી તો એમાં તમને એવું આપ્યું છે કે 1 4 9 ડેશ 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 પછી આપ્યું છે છેલ્લે 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 4 9 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 છે તો એ 1 નો વર્ગ છે, 4 છે એ 2 નો વર્ગ છે, 9 છે 3 નો વર્ગ છે, આ જ રીતે 100 છે એ 10 નો વર્ગ છે. તો આનો અર્થ શું થયો કે આપણી પાસે સંખ્યા 1 થી લઈને તો x જ્યાં x, આની કરતાં આ સ્ટેપ ઊંધો થશે. કેમ? કે અહીંયા ઘાતમાં ફેરફાર થતો તો અહીંયા આધારમાં ફેરફાર થાય છે. તો આધારમાં ફેરફાર થાય છે તો અહીંયા આધારમાં આપણે n લખશું, ઘાતમાં 2 ફિક્સ રહેશે. તો કે n નો વર્ગ. પણ n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો n ની કિંમત 1 થી શરૂ કરીને 10 સુધી છે. અને n ની કિંમત પાછી કેવી છે? તો કે n બિલોંગ્સ ટુ કેપિટલ N. ફરીથી આપણે સમજી લેવી આખો દાખલો. તો કે જે પહેલું સ્ટેપ છે એમાં 3 6 9 12 આપ્યું હતું. તો એને આપણે ભાગ પાડ્યા કયા ગુણધર્મ છે? 3 ગુણ્યા 1, 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 4. તો 1 2 3 4 જે આ સ્ટેપ ફરે છે એની જગ્યાએ આપણે n લખશું, આગલા 3 એમને. પણ n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 1 થી લઈને 4 સુધી. તો 1 થી 4 લખવાના. અને કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. તે શરત લખશું n બિલોંગ્સ ટુ n. એની પછી બીજી જે છે એની અંદર 2 નો 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત. એટલે અહીંયા ઘાતમાં ફેરફાર થાય છે. આપણે તો ઘાતમાં ફેરફાર થતો હોવાથી અહીંયા ઘાતમાં આપણે n લખશું અને n ની કિંમત 1 થી લઈને 5 સુધી ફરે છે. તો 1 થી 5 સુધી લખશું અને n બિલોંગ્સ ટુ થશે કેપિટલ N. એની પછી જે ત્રીજો દાખલો છે, ત્રીજાની અંદર પણ અહીંયા 2 ની ઘાતમાં આવે છે તો અહીંયા 5 ની ઘાતમાં છે. તો 5 ની ઘાત લખશું અને n ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 1 થી લઈને 4 સુધી. તો 1 થી 4 લખો અને n બિલોંગ્સ ટુ n. એમને ચોથા દાખલાની અંદર 2 4 6 એ પેલા દાખલાની જેવો જ છે કે 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 આવી શરતો આપી છે. તો અહીંયા 2n થશે અને n ની કિંમત 1 કરતાં મોટી. આ શરત લખો તો અથવા તો n બિલોંગ્સ ટુ n લખો. કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત જ આપણે 1 થી થાય છે. છેલ્લું જે આપ્યું છે પાંચમું, એની અંદર 1 4 9 થી લઈને 100 સુધી. 1 એટલે કે 1 નો વર્ગ, 4 એટલે કે 2 નો વર્ગ, 9 એટલે કે 3 નો વર્ગ અને છેલ્લે 100 આપ્યું છે એટલે કે 10 નો વર્ગ. તો 1 થી ચાલુ કરીને 10 સુધી પણ કઈ રીતે લખવાનું છે? n નો વર્ગ. n એટલે કે છેદમાં છે. 1 નો વર્ગ 1, 2 મૂકો તો 2 નો વર્ગ 4. તો આ તમારો ગુણધર્મ થઈ જશે. હવે આપણે દાખલા નંબર 5 ની વાત કરીએ તો અહીંયા એવું કીધું છે તમને કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો. તો બધા જ ઘટકો લખવાના છે એટલે કે આપણે અહીંયા યાદીની રીતે લખવાનું છે. તો કે યાદીની રીતે લખવું હોય તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે a બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા લખ્યું છે એટલે પ્રાકૃતિકનો અર્થ શું થાય કે 1 2 3 4 એવી રીતે આવશે. પરંતુ અહીંયા શબ્દ શું લખ્યો છે? અયુગ્મ. અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યા. એકી સંખ્યા શરૂ ક્યાંથી થશે? તો કે 1 થી. તો 1 3 5 7 ડોટ ડોટ ડોટ. અહીંયા આપણને ફિક્સ કીધું નથી કે અહીંયા સુધી અટકવાનું છે. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા લખી છે તો આ અનંત સુધી ચાલ્યા રાખશે. એની પછી બીજો પ્રશ્ન કીધો છે કે b બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે. પૂર્ણાંકનો અર્થ શું થાય? ફરીથી ઋણ, 0 અને ધન સંખ્યા.
પરંતુ અહીંયા શું કીધું છે આપણને કે x છે એ -1/2 અને 9/2 ની વચ્ચે છે. -1/2 એટલે કે 0.5, x ઇનામ, 9/2 એટલે કે 4.5. તો આની વચ્ચેની સંખ્યા લેવાની. તો b બરાબર -0.5 છે. અહીંયાથી તમે આમ જમણી સાઈડ સંખ્યા રેખા ઉપર જાઓ એટલે પહેલી સંખ્યા આવે 0, પછી આવે 1, 2, 3 અને 4. તો આ તમારો જવાબ થશે. સંખ્યા રેખામાં આઈડિયા ના આવે તો સમજાવી દઉં તમને કે -0.5 અહીંયા આવે, પછી 0, 1, 2, 3, 4 અને અહીંયા 4.5 આવે અને અહીંયા 5 આવે. તો 4.5 અને 0.5 ની વચ્ચેની સંખ્યા એટલે કે આ જે 0, 1, 2, 3, 4 છે એ સંખ્યા અહીંયા આપણે લેવાની છે. એની પછી ત્રીજો દાખલો આપ્યો છે કે c બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક છે અને x વર્ગની કિંમત શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, પહેલી સંખ્યા ધારો કે આપણે ગમે તે લેવી કે c બરાબર પૂર્ણાંક છે તો ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તો પહેલી આપણે 0 લેવી. તો 0 છે, 0 નો વર્ગ કરો, 0 જ મળવાનો. 4 કરતાં 0 કેવો થાય? નાનો. શરતનું પાલન થયું તો સાચું, તો 0 લખ નાખ્યો. હવે 1 લખવી. 1 નો વર્ગ 1 નાનું થયું. હવે 1 નો વર્ગ 1 છે તો -1 નો વર્ગ કેટલો થાય? 1 જ થવાનો છે. તો એનો જવાબ 4 કરતાં કેવો થયો? નાનો થવાનો. હવે 4 ની અહીંયા બરાબર આપ્યું છે, એનો અર્થ શું થયો કે 2 નો વર્ગ લઈ શકાશે. 2 નો વર્ગ કેટલો થાય? 4. તો એ જ રીતે -2 પણ આવી શકે. તો અહીંયા આપણને 5 સંખ્યા મળશે. અહીંયા મેં સમજૂતી ખાતર આ રીતે લખ્યું છે. તમે વ્યવસ્થિત આપણે જેમ સંખ્યા રેખામાં લખવી એ રીતે લખો તોય ચાલે. -2, -1, 0, 1 અને 2 તો પણ ચાલશે. એની પછી છેલ્લો જે ડીમાં છે તો ડીની અંદર એવું કીધું છે ચોથા પ્રશ્ન કે x, જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો પહેલેથી લખીએ આપણે. સૌથી પહેલા આવશે L, O, Y, A અને જે છેલ્લો અક્ષર L છે એ એક વખત આવી ગયો છે એટલે બીજી વખત આપણે લખશું નહીં. આપણે આગળ લખ્યું હતું એ જ રીતે. પાંચમા દાખલાની અંદર 5માં E બરાબર x, જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો આની વાત કરીએ તો આની અંદર શું કીધું છે તમને કે 31 દિવસનો મહિનો ન હોય. તો આપણે ખબર છે કે દિવસોની સંખ્યા આપણે કઈ રીતે શોધવી? તો અમુક ટેરવાની મદદથી લે છે. તો સૌથી પહેલા જે ઉપરનું અહીંથી લેવી તો અહીંયા જાન્યુઆરી. તો જાન્યુઆરી 31 દિવસનો થશે. કે જાન્યુઆરી નહીં આવે, ફેબ્રુઆરી જે ખાડામાં આવે છે એ આપણે લખવાનું છે. તો અહીંયા પહેલો આવશે ફેબ્રુઆરી, પછી લખવી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો નવેમ્બર આવશે એક. તો અહીંયા તમારી પાસે આ તમારા ગણ થયા કે જાન્યુઆરી ના આવે, જાન્યુઆરીના 31 દિવસ થશે. ફેબ્રુઆરી છે એના 28 થી 29 દિવસ હોય એટલે ફેબ્રુઆરી લખવાનું. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ નહીં આવે, એપ્રિલ આવશે, મે નહીં આવે, જૂન આવશે, જુલાઈ નહીં આવે, ઓગસ્ટ નહીં આવે, સપ્ટેમ્બર, ઓક્ટોબર નહીં આવે, નવેમ્બર આવશે અને છેલ્લે ડિસેમ્બર નહીં આવે. તો આ તમારા 5 મહિના છે કે જેની દિવસો 31 દિવસ ન હોય એટલે 31 સિવાયના દિવસો છે એ આપણે 5 મહિના લખવાના છે. એની પછી જે છેલ્લું છે છઠ્ઠો, F બરાબર x, જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. તો પહેલા તો એક વસ્તુ લખવી કે કે પહેલા જે આવતા હોય અક્ષર એ લખનાર હોય. તો પહેલા આવશે A, B, C, D, E, F, G, H, I, J અને K. તો K પહેલા લખવા છે તો K આવશે નહીં. એની પછી બીજું લખવી આપણે. અહીંયા શબ્દ વાપર્યો છે વ્યંજન. વ્યંજનનો અર્થ શું થાય કે સ્વર સિવાયનો. તો સ્વર આપણી પાસે કયા છે? A, E, I, O, U. એ સ્વર જોવામાં આવતા હોય તો એ આપણે કાઢી નાખશું. તો A કાઢી નાખશું, E, I. તો આ 3 સ્વર જે છે એ નીકળી જશે કારણ કે અહીંયા સ્પેસિફિક આપણને વ્યંજન શબ્દનું કીધું છે.
તો અહીંયા તમારી પાસે સૌથી પહેલા લખશું f બરાબર b c d f g h અને છેલ્લે j. તો આ તમારા વ્યંજન થઈ જશે. તો કે પહેલાના વ્યંજન આ 3 ને 3 6 ને 7 વ્યંજન થશે. હવે અહીંયા તમારે આ જ રીતનો દાખલા નંબર 6 થશે. ચોથા જે છઠ્ઠો દાખલો છે તમારો, એની અંદર રકમ તમને આપેલી છે કે ડાબી બાજુએ જે યાદી આપી છે યાદીની રીત છે અને જમણી બાજુ જે છે ગુણધર્મની રીત છે. તો અહીંયા તમારે જોડકા જોડવાના છે. તો સૌથી પહેલું આપ્યું છે 1 2 3 6. તો અહીંયા પહેલાં એક કામ કરશું, ગુણધર્મની રીત છે એને આપણે યાદીની રીત સાથે જોડશું. તો પહેલું આપ્યું છે x જ્યાં x છે અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 2 થી થાય. 2 3 5 7 આ બધી અવિભાજ્ય સંખ્યા થાય. અને 6 નો પાછો કેવો હોવો જોઈએ? અવયવ હોવા જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા ખાલી જોશો તો તમને આઈડિયા આવી જશે કે અવિભાજ્ય સંખ્યા 2 3 આમાં છે. તો અહીંયા તમારી પાસે 6 ના અવયવ પાડો. તો પહેલા માટે વાત કરવી એટલે કે a માટે, તો a માટે 6 નો અવયવ, 6 ના અવયવ થશે 1 2 3 અને 6. આ 4 અવયવ થશે 6 ના. પણ એની અંદર અહીંયા આપણને શબ્દ વાપર્યો છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા 2 જ થશે. તો અવિભાજ્ય સંખ્યાને લીધે તમારો 2 અને 3 જવાબ છે એ તમારો જવાબ આવશે. તો આનો અર્થ શું થયો કે a માટે જવાબ તમારો થશે પહેલો, અથવા તો 1 માટે જવાબ થશે a, એટલે સોરી 2 માટે જવાબ થશે a. એની પછી બીજો ઓપ્શન લેવી બી માટે. તો બી માટે છે x જ્યાં x એ 10 કરતાં નાની અયુગ્મ સંખ્યા, 10 કરતાં નાની અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે કેવી સંખ્યા થાય? એકી સંખ્યા. તો એકી સંખ્યા કઈ છે? તો કે 1 3 5 7 9. તો આ જે ચોથો વિકલ્પ છે એ બી સાથે જોડાશે. તો બી માટે જવાબ થશે 4. અહીંયા એ પ્રમાણે લખીએ આપણે કે એ માટે જવાબ થશે 2 અને બી માટે કેટલો થશે? 4. એની પછી સી માટેની વાત કરવી. તો સી માટે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો 6 ના અવયવ આપણે ઉપર જ લખાય 1 2 3 6. તો અહીંયા પણ જવાબ 1 2 3 6 છે. તો સી માટે જવાબ કયો થશે તમારો? પહેલો જવાબ. તો સી માટે ઓપ્શન થશે 1. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે જે ઓપ્શન છે બેમાં ધ્યાન રાખવા જેવી બાબત છે. અહીંયા તમને અવિભાજ્ય સંખ્યા કીધી છે, અહીંયા પ્રાકૃતિક સંખ્યા કીધી છે. બંનેમાં 6 નો અવયવ કોમન છે. તો 6 નો અવયવ 1 2 3 6 છે. પણ અવિભાજ્ય સંખ્યા કીધી હોય તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થાય? 2 અને 6 જ થાય. એટલે સોરી 2 અને 3 જ થશે. તો 2 અને 3 અહીંયા આપી છે. તો પહેલા આ જે પહેલું જે છે અવિભાજ્ય સંખ્યા એની અંદર બીજો ઓપ્શન છે કે 2 અને 3 વાળો આવશે. અને પ્રાકૃતિક સંખ્યા છે એની અંદર બધી જ સંખ્યા આવશે 1 2 3 4 5 6. તો આ જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા છે. એટલે સી ની અંદર જવાબ આવશે 1. અને ડી ઓપ્શન છે મેથેમેટિક્સ. એ તો જોતા જ આઈડિયા આવે છે કે અહીંયા જે અક્ષરો આપ્યા છે એનાથી ડાયરેક્ટ જ ખબર પડી જાય કે આ જે શબ્દના મૂળાક્ષર છે એ તમારો આ જવાબ થશે. તો અહીંયા ડી માટે જવાબ થશે તમારો 3 નંબર. તો આમ અહીંયા આખું સ્વાધ્યાય આપણે પૂરું કર્યું છે. આ તમારે હોમવર્કની અંદર આજે સ્વાધ્યાય 1.1 પૂરું કરવાનું છે. જે તમે દાખલા નંબર 2 3 અને 4 ગણેલા હતા એની સિવાયના દાખલા જે આજે કરાવ્યા છે એ દાખલા તમારે તમારી હોમવર્કમાં લખવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.